પણ એક પ્રસંગ મને બહુ ગમે છે. હું હંમેશા બધા પ્રોગ્રામમાં કહું 18 વર્ષને કે તમારી ડિઝાઇન બદલવી જોઈએ 100%, પણ તમારી અંદરની ધાતુ ન બદલી જાય એ ધ્યાન રાખજો. કોણ છો એ ભૂલાઈ ન જાય. વર્ષો પહેલાની ઘટના, ત્યારે થાતા હીરા, અને હીરામાં છોકરો વયો જાય તો વ્યવહાર થઈ જાય. ફલાણા ભાઈ નો દીકરો તો સુરત હીરામાં છે, પછી તો અહીંયા રૂમ લઈ જાય એમ કહેતા. આ સત્ય ઘટના બનેલી છે. આ તમને કહું, તમારી સંગત ફેર થઈ જાય ને. ઘણા એમ કે સંગત ફેર થાય એટલે ના, કેમ તમારા સંસ્કાર એને તમે ના આપી શકો? છોકરો હીરામાં, અને ત્યારે સમય હતો કઈ જોઈને હક પણ નહોતા થતા. એમાં એના લગ્ન લેવાના, અને એલી ટપાલ ગઈ. શેઠ પાસેથી વ્યવસ્થિત પગાર કે બાકી લઈ અને લગ્ન કરવા છોકરો આવે છે. ટૂંકી વાત લઈ લો, જાન પણવા જાય છે. પણ થોડા ઘણા સુરત થી મિત્રો તે દિવસે આવે છે. ઉતારે ડાયરો બેઠો હોય, અને બધા મિત્રો ત્યારે પેન્ટ શર્ટ નું કઈક અલગ જમાનો, બોલ બેટન, ફાફડા પેન્ટ, બોલ બેટન એને કહેવાય. પછી ગોઠણ ઉપરથી સપો સપ, અને અવડો દાચ્યો વાહે, દાચ્ય ખૂણો બહાર દેખાતો હોય. બેઠો હોય એટલે આપણે બે જણાને ઠોહા લાગે એમ દાચ્યો હોય. જોયું છે. માવા સોળાઈ રહ્યા છે ત્યારે તો માવો ખાવો એ એન્ટ્રી હતી. એમાં છોકરાને બહાર લઈ જાય છે વરરાજાને, કાલે આપણે આમ થોડોક આટો મારવા જઈએ. ઉતારાને બહાર પસવાડે વાડો છે, વાડામાં વરરાજા સાથે મિત્રો એના ઉભા છે, અને કહે છે કે તે અમારા ભાભીને જોયા છે કે ના, અમારામાં રિવાજ નથી જોવાનો. અરે ગાંડા, કાલ તું સુરત આવ્યો, સુરતમાં રૂમ રાખ, અને સારા ન હોય તો આપણી સોસાયટીમાં ટીકા થાય. હજી તારી પાસે સમય છે. છોકરાનો મગજ ટૂંકમાં એના મિત્રોએ ફેરવી નાખ્યો. બનેલી ઘટના ત્યારે છે. જાઓ મારા બાપુજીને બોલાવો. એના બાપુજીને બોલાવો. બાપુજી, મારે કન્યા જોવી છે. એ મૂર્ખ, શું વાત કરે છે? તારે મારા જીવનમાં ધૂળ પાડવી જ તારે? કે ના બાપુજી, નહીં તો હું માંડવે નહીં આવું, મારે જોવી છે કન્યા. મારા મિત્રો મારે કાલે એકચ્યુઅલી સુરત પછી અમારે રહેવાનું હોય. સાહેબ ઉતારા જે ઘરે હતો એ ઓરડામાં બાપ વયો ગયો. અરે મારે શું કરવું? એમાં કોઈએ દીકરીના બાપને વાત કરી કે ઉતારે થોડીક આવી તકલીફ ચાલે, હે ઉતારે આવી તકલીફ ચાલે, અને હગો મૂંઝાણો છે. અરે હોય કઈ મૂંઝાવા દેવાય? ઉતારે આવે છે દીકરીનો બાપ, અને ઓરડામાં બેસીને એટલું કીધું, શું છે ભાઈ? નો કે મારા હાથ શું છે? કે મારા દીકરાએ મારું જીવન ધૂળ કર્યું. અચારાવી હઠલી. અરે કે પણ ગાંડો થાબા, એમાં આ જો મોટા ભાઈ નું ઘર પડખે છે, બધા માંડવે છે, ઘરે કોઈ નથી. એને કયો વરરાજો લડવાર બે ત્યાં બેસે ને, આગળ બે ત્રણ દીકરીઓ ને મારી દીકરીને મોકલો, ભલે જોઈ લે. ઓરડામાં વરરાજો બેઠો છે, ઓરડામાં દીકરી આવે છે. દરવાજો બંધ થયો એટલે સુધી ઓઢેલો હતું, ઉખાડું કર્યું દીકરીએ, શેરાનો ઘા કર્યો. જોઈ લે, બરાબર છે દીકરી? હાલે, હું લૂલી લીંગડી નથી ને? કે ના. જોઈ લેજે, મને કોઈ ખોટ ખાપણ નથી ને? કે ના. મારી આંખો જોઈ લે કે એમાં હું બરાબર બોલું છું ને? તોતડી નથી ને? કે ના. ગમું છું ને તમને? હવે મને તું નથી ગમતો, એનું શું કરવું? મારા બાપને આબરૂ પર ગયો તું.
માની લે કે મારામાં કઈ ખોટ હોત અથવા હું બાડી બોબડી હોત તો મારા બાપ જગતને મોઢું શું દેખાડે? તમે નીકળી શકો છો. એની બહેનને કીધું જા તો બાપુને બોલાવ્યો તો બાપુ તમારી દીકરીને માફ કરજો. પણ ફૂઈના છોકરાનું માગવું આવતું હતું ને, તમે એને ગરીબ ગણ્યો ને. એના લીરાવાળી પાઘડીઓના લીરાના હું વાટ્યું કરીને દીવા કરી આને આ તોરણે એને પડવું છે. બાકી જે મારા બાપની આબરૂ ઉપર ગયો હોય એને મારે નથી પડવું. કયો ફૂઈને જેવે લુગડે હોય એવે લુગડે જાન લઈને આવે. હું દાતરડી લઈને દાડિયું કરી શકું, પણ જેના ખોડલે સંસ્કાર ન હોય એના હું પાણી ન ભરી શકું. બાપુજી, એના બેડા ભલે હોનાના હોય પણ જ્યાં સંસ્કાર ન હોય એના બેડા તારી દીકરી ન ભરે. લીલે તોરણે જાન પાસે વાત તો જુઓ કે એના પાઘડીના ભલે પંજાના લીરા નીકળી ગયા હોય, એ લીરાની હું દીવાની વાટું કરીને ઘરમાં હજવાળા કરી. સાહેબ, આ સંસ્કારની વાત છે. એ દીકરી બે ઘરે દીવા કરે. મારો કહેવાનો અર્થ ડિઝાઇન બદલવી જોવે, થાતું નહીં. વિચાર બદલવા જોવે પણ વિશ્વાસ નહીં. પરિસ્થિતિ બદલવી જોઈએ, પ્રધાનતા નહીં. પરિસ્થિતિ બદલે ટળી ન જવાય. એમ જેની અંદર ખુમારી ન પડી હોય, જેની અંદર સંસ્કાર ન પડ્યા હોય, એ સંસ્કાર વગરની સંપત્તિને જાતા વાર ના લાગે. અને સંસ્કાર ખાલી પડ્યા હોય, ભલે સંપત્તિ ન હોય તો આવે જાવ સંપત્તિ કર્યા કરે, પણ સંસ્કાર જેને ખોરડે પીડ્યા હોય ત્યાં એક દી સંપત્તિને પાણી ભરવા આવવું પડે. એમ આજનો આવો લગ્નનો ઉજળો પ્રસંગ એટલે થયું કે એકાદું આ તો વીડિયા થાય છે અને એની અંદર એક આવી વાત હચવાઈને પડી હોય ને તો જીવનની અંદર